કારોબાર મારી દેવું છે ને બધા જણા કે કાઠિયાવાડ ફરવાનું ચીવું છે કે મોટા મોટા શાકભાજી ઢગલા એલપી ખટાડા થાળીઓ બાળીઓ ઓમ જબરજસ્ત ફરવાનું કે મારે તો જવું છે તે મહિનોથી ઘેર આપવું નહીં તો અંતે બધું ફરવું છે અને બાબા સીતારામ એના દર્શન કરવા છે મોટી મોટી મૂર્તિઓ છે હનુમાનની કે આમ કેવું છે ફરવાનું છે જબરજસ્ત છે કે ગમે જેવું થાય પણ ભલા મારા પગની કડીઓ થઈ જાય પણ ફરવું એટલે ફરવું જ મારે ફર્યા સિવાય છે સાલ છોડવો જ નહીં લગી રહે નહીં ને જવું એટલે જવું જ છે જવું તો કાઠિયાવાડ ચમન કાકા હા તો હેડે શું જાવ તો આજે મને ચંપન સમજો હા સમજો કાઠિયાવાડ તો કાઠિયાવાડ ચમના આવ્યું બાપા સીતારામના દર્શન કરવા ચમના આવ્યું પણ એટલે ઓ મારું ઘણું આગળ છે હેડીન જોતી હેડીન મને લાગે તો તમારું કેમ નહીં પણ ભૈયા આવો યાર તમે બાપા નામ એટલે ગયા હોઈ જાઓ આવો કરો ક્યાં મારા બાપાને હા મારું તો કહેવાનું આવે ચમ એ તો પૈસા જોવો પૈસા પણ મને લેતા તો યાર હું તો આપને જ પૈસા લીધા મારા મારા બાપો થોડા કંજૂસી કરી પૈસા છે પણ થોડું દેવું થઈ ગયું છે એટલા હાલતા જ નહીં હું તો આપને લીધા જ છે ને કેટલા લીધા 2000 રૂપિયા લીધા 2000 રૂપિયા ચાલતા શીખે ને તારા પર મારે એટલા ચાલે ને તમે કોઈક વસ્તુ લેવા દો ને તો તમે ચેલા મળે ખબર તમે મળે એ તો કોઈ વાત કરવી નહીં ખરો પણ મને લેતા જ એટલે ભાઈ પૈસા હું ઘેરથી પૂછીને આવું પણ હા પૂછતા હોજો પણ વાત તો આપણે વાથી જવાનું કહો થઈ જવાનું માનતો ચોઈ વાથી ગયો તો ના ચાલે આ ગોઠેપી થઈ રસ્તાથી ના વચ્ચે ડાબલા મૂળ ડાબલા મણીપુરા છે ડાયરેક્ટ એટલે આ તો પેલું કાચું નેવ્યું નહીં નાખી ગઈએ ડાયરેક્ટ આગા ચોકડીથી સિદ્ધપુર થઈ હા સાચું કે ડાયરેક્ટ એમ કરે કે હું હાલ બીતાવું અખણ બહાર થયું નક્કી આવીશું નક્કી જો તાન હું ઘોડ જો ખા કે આવશે કે નહીં આવે તો પૈસા બધું આપણે લઈ જાય ને બાપે કન્ફ્યુઝ છે પાછું મારો ભૂલ એવું નથી નાવા દે મને હેરવા તો ગયું પછી નવાથી મારા મોડું થાય બાબા હા કોઈને મારે કોને ના પેલા ચમન કાકા જાય કે કાઠિયાવાડ હે તો મારે જાવ હે કાઠિયાવાડ શી બાજુ આવ્યો ચમન આવી મને ખબર નહીં પણ ચમન કાકા જાય અરે ભાઈ કોમ કરતો હોય કર ના તું પેલો સોણ બોણ નાખ્યા અને મારે જવું છે બહાર હતા અરે બહાર નાઈ જાવ મારે કાઠિયાવાડ જાવું અરે કીધું લે તને લે ચમન કાકા જાતા ઠેલે હેલ્પી પીલે જાતા તો થાય પીલે થાય રસ્તે થાય તો કોઈ દેખાતો નહીં પીલા કર પેલો આપણું ગલી નહીં રસ્તો ઈકાય બસ સ્ટેન્ડ થઈ કાઠિયાવાડ તો પૈસા નહીં ને એમને હું કાઠિયાવાડ જાય છે તો હાલ આવું હીરા જાય નહીં મજા આવે ભાઈ રાહ ના ના હાલ ધોઈ નાખું છું નહીં મજા આવે અલ્યા પૈસા લઈને તું હાલ મેલું છું કાઠિયાવાડ આવું કાઠિયાવાડ હું છે પણ પેલા કે તમે કાકા જાય એટલે પણ એ તો ખાલી દર્શન કરવાનું હોય મારે દર્શન કરવા જાવ હા મારે દર્શન કરવા જાવ એનો છોકરો ના જવાય પણ નાનો થોડો છું મોજી એટલે દરિયામાં પડે ને તો મરી જાય હા તો મરી જા તો હું તો ભાઈ મારે એકનું એક ક્ષણ તો મરવાની વાત કરો મારે હાલ નાખ દઉં અલ્યા તું મને હેરાન મત કર તું મારે જાવ હાલ ના તો કે જાવ કાઢ્યો તો કે જાવ કોક તો ગમે તે કર આપણે થોડું કરાય હું વાત આવો તો તમારા કે જાય મને જાવ દે કે તાર જાવ છે માં જાવ ઉપર તને 1 મિનિટ ઉપર હા તને મોકલી દો હાલ પૈસા જાય હે તો કે જાવ કાઢ્યા હે તો જાવ મને કાઢ્યા જાવ હે કાઠિયાવાડ હોય ઘેર કાઠિયાવાડ એ ભરામણ છે મહિના કો છોકરો હે તું ક્યાં કોમ ના મને ઓળખતા નહીં ના ઓળખતો નહીં હા ઓલે કાઠિયાવાડ જાવ હું તો કાઠિયાવાડ તો બાપરે જાવું તો જવા દે બધે એટલે લાગશે પૈસા લાગશે પૈસા જમા પણ નહીં હા અમે તો દેવું છે 5 લાખ રૂપિયા દેવું કરો હે અભી ભિખાકા દેવું કરો તો ભિખાકા આ પેલા ચમનભાઈ ના એ પેલા થઈને જતા હતી મારે જવાનું મન થઈ ગયું યાર જવા દે બાપા છોકરાને જવા દે અમે તો ફર્યા ને પણ છોકરો તો ફરવા દો હાલકા ગોધી બાપાની નોટો તમે ખબર હોય તમે કમાય ગાલી પણ છોકરાને હાલતા નહીં બાપા તો કેમ ગાલી હું તિજોરી બીજોરી મીચી છે તું એ તાજે ન કરી હાલ નહીં ગડબડી બાપા મળતા જબ્બર જાઉં પછી સમજાવું બાપડા હું સમજાવું આવું ના કરે બાપા ને
હા કોને શું કીધું સાચું બોલજી? આવું કહેતા ખબર કે તારા બાપાને આટલું બધું જેવું થઈ ગયું તમારે ના જવાય એમ કે ભાઈ. હા બરોબર હા ભીખો બરોબર બોલ આવવાનું બોલ પણ તને પણ એવું તો કે ચીપ પછી થયા છે તો પણ ભરશે આસ્તે આસ્તે પણ છોકરામાં પણ જાવું તો જાવ દે એવું કહું. પણ પૈસા તો હોવા જોવે કે તું વળી જાવું પડે. તમને કા કરે ને ખાલી 2000 રૂપિયા લઈને જા. હા 2000 રૂપિયા ખાલી 500 રૂપિયા ખીચામ નહીં. તો 1500 કાલ કઢી પેલો ખીચડી નથી ખાધી આપણે? એટલે કણે ખીચડી ખાધી છે તો રોજ ખાઈએ આપણે પેલું બટાકો ડુંગળી ખાવાની કન તો હા ઈકન બટાકો હા ડુંગળી. હા હાની મીટિંગ જમાઈ હે એટલે આ ભજીયા હે પછી ઓય મા કાઠિયાવાડ જાવ પૈસા ને આવતો તો કર કાઠિયાવાડ કેમણે આવ્યું કાઠિયાવાડ તે વાત કરી રહ્યા? તમે કાકા જાય આરે જોઈ છે અનાજ બધાવાના હે ઓય મોય બેઠો આ તો કા મારું નામ લે આ તો કા અરે રે ને છોકરાને ચડાઈને જતો રહ્યો પાછો એક આ ને પેલો ચમન બે રહ્યા ને હાલ કોનમાં કોઈક વાત તો કરી ને હા હાલ કોનમાં કોઈક વાત કરી હોય બરાબર હું વાત લેતા આવું અહીંયા પર શું વાત કરી દી ખબર કાઠિયાવાડ તો જબરજસ્ત ફરવાનું ના હોય માની વગર કાઠિયાવાડ તો છે તે ફરવાનું તો હા પણ આ નોટ તો બાબા સીતારામ ઓવે. એ તો મંદિર છે એવું ખબર કે ઈ તો જો 4 લાખ વસ્તી જ જામા અને 4 લાખ બે હે ના હોય એટલું મોટું તો પેલું એ છે ધર્મશાળા ને થાળીઓના ઢગલા તો આ ઘર જેવા જેવા ઢગલા છે અને આપણને તો નાસ્તામાં પાપડી ને ગોઠિયા ને ચા ને બધું બેઠા બેઠા આપણે ખાલી જઈ ખુરશી પર બેસી જ જવાનું હાજી કા બધું એને તરત જ અને તઈ તો ગાડીઓ પડી હે વગર પેટ્રોલ ને વગર ડીઝલ હેઠતી હાજી કા તાણે એવું થઈ કણ ફરવાનું જે એમ કરો કે મારા બાપા છે સમજાવો તે હમ જવાનું કે તું હેડી અરે ગોડા હેડીને જવાતું છે 12 મહિના થઈ જાય તે ગાડી જી ગાડીમાં જવું પડે અમે જો 500 દાડા થયા જઈને આયા કીધું હોય તો હું લઈ જાઉં યાર મને ના કહેતા મેં ના તું શીખો મને લાગુ પણ એમ કહું છું તું એટલા બધા તો હેડીને તો ના જવાય કોઈક સાધનમાં જવાય આ તો હેડીને વાત કરે સાધનમાં રૂપિયા તો જો કે ગોજી બાપી નોટો પણ એ તો 1500 2000 રૂપિયા થાય કોઈ વધારે ના થાય હું ગયો તો કીધું તું 500 દાડા મરી ગયો તો ક્યાં નહીં હું લઈ જાઉં જો નાટક જો ખાલી તે કોણ અંગાત જવાનું કે આ જાદુગર નાટક જો હા જો આ હોટે ફરી ગયા તો કામ કરે એ કોયલા પિક્ચર નો ગુંડો હતો ને તમે મોનો મારી વાત કોણ અંગાત જવાનું કહેતા હતા પ્લસ સામાન નહીં ઓવે એ રહી જતો તો ઠીક ને ક્ષેત્રમાં જતો તો આપણે શું ખબર તો જતો તો ડસ્ટિંગ કરા લે બરા તો ના મારે એ ટોકા ના મારે ટોકા મારા દે અમને પડી જાય આ જાઓ તો લે ચમનભાઈ કેટલા પહોંચ્યા હતા પેલા ઈકા ભાડા તો કાંઈ? પેલા આપણે ન્યારી ને પેલા ઈકા પહોંચ્યા પછી ના ઘર તાજી તમે મોનો મારી વાત હું કહું 500 રૂપિયા તમે આલો 500 ભીખાતું આલો 500 હું આલો મારા પાંચ એક રૂપિયા નહીં 500 રૂપિયા તો આલવા પડે બાપુ સીતારામ રે ને પૈસા આલી દે ડાબા થે જોયા તા બંડીમાં પૈસા કાઢતા જવા જા કે મને મોટા ભગવાન છે હે? તમે વાયન 500 આલતા નહીં પોતાના છોકરાને પેલા તો પોતાની પત્ની દોન કરી દીધી હતી ભગવાનને વિચાર કરો તમે તમારી પત્ની આલો માગવા વાળો કોક આવે એ તો જલારામ બાપુ એ જલારામ બાપુ એ તાણે સીતારામ બાપુ ને જલારામ બાપુ બધા એક જ છે અરે પણ કોઈ સમજાતું નહીં મને નહીં કહું આખું કા બંડીની પૈસા નીકળે અરે નેહરે પેલા સત્યુગ હતું આ તો કળિયુગ ચાલે છે હાલ લેજે મારા બંડીમાં હાથ નાખું ને અલે અમારે તો અઠવાડિયા નીકળે જમતી અઠવાડિયાના નેહરે. અઠવાડિયા પણ મોય પડ્યા હોય તો અઠવાડિયા નીકળે છે પણ એ તો જલારામ બાપુ પહોંચેલા હતા હવે પછી ઘરમાં મેલી હે ઘરમાં મેલી એટલે બંડી મેલે તો બાપુ સીતારામ ના નીકળે એ બાપુ સીતારામ તો કહું તાણે આમાં નોમ નહીં આવતું પણ તમારે નોમ આવડે એટલે તમારા નોમ ના આવડતું શું લેતા આવતા અમે તો જઈને આયા કેટલા ધોમ ફર્યા ખબર એ ભૂલી ગયા કે કેવું ધોમ ફરીને આયા એ એટલો બધો તો મંદિર છે એટલા દરિયો તો દરિયો બરિયો બધું છે દરિયો આવે ને કપડા પેલો મોજો આવે ને તો ખેંચીને સુમ બધાને લઈ જાય આપણો કેમ મોજો એમ જવા તો મોય પેલા નાખા ને તો જળાય નહીં એટલે તમારી જેવા તો આવી રીતના છૂમ લઈને જતો રહે છૂમ લઈને આવે એટલે આવ પછી બાકી રાખે પણ આ ભગવાન માટે તો જાવું પડે પછી લાગવા આખી જિંદગી હું મજૂરી કરીને મરી જવા ભલામણ ફેંકી દીધું હોટું મારવા માટે લાયા હતા ઈવન વાત કરો ઘણી જરૂર છે એની આપણો બાપે તમારે જેવો એનો જ છે મારા જો ને તો એનો સદ મારું જેવું મોનો ને તો જતા રહો ચમનભાઈ અંગાજ પૈસા હું ફોન પે કરાવી દેવું ચમનભાઈ શું કીધું ભીખાભાઈ હા હા કરશો 1000 તમે આલો 1000 મોકલો. આપણું સોન ભરવા તું હોય મારે ઘેર તું રહી જે પાછો એને મોકલા એ તો બીજું મજૂર મોકલ્યો હા મજૂર કરી દેજે એટલે ભગવાન મેં તું જ હાથવીને જતો રહો ને ભાઈ આજે પેલા ન્યારી ગયો હાથી ના આવે જતા રહો તાણ ભીખાભાઈ 1000 રૂપિયા તમે કરો ને 1000 રૂપિયા ફોન પે હું કરું ભાઈ ઘેર આ કોઈ રહો લે હળો ખબર પડતી નહીં બાપ ગોતરભાઈ ફરવાની ગયા મારી છોકરા ફરવાની ગયા ફરવા તો મારી જિંદગી નીકળી ગઈ જ કોઈ બંડીઓમની પૈસા ના નીકળે અને અમારા વખતે તો સત્યુગો નીકળે હાલ ના નીકળે છોકરો એકલો ગયો છે
તે એકલા તો ના મોકલાય ચોય ખોરે છે પેલો દરિયો ચેવડો મોટો છે આપણે એટલે ચામુંડામાં ઊંચા કોટરા ને બધું કાશું મોટું હોય તો દરિયામાં પણ મળી જાય એકલા ફક્યાને ફોન કરી. હલો હા ફકિયા, અરે ભાઈ તમે વાત મસ્ત કહી છે પણ મને ઉડી ઘેર બેઠી હતી. હવે છોકરો દોડીને ગયો છે પેલા ચમનના હંગાથી, મારે જવું પડે એમ છે. ઓવે આટલો ઢોર હાચવજો 4-5 દાડા. હો સારું સારું એટલું કોમ કરજો મારા ભાઈ. ભીખોન 2 જણા તમે હાચવજો, સોન બોન ભરજો ને દોઈને ડેરીમાં પકડજો. અને હું લાલો જ્યો છે તે મારા હાલ જવું પડશે. અને એના બદલીમાં હું એ ફરતા હો કે માહલા જોવા જેવું છે. બધો વાતો તો કરે કેટલાય જઈને આવ્યા કાઠિયાવાડ. બાપા સીતારામનું ધામ તો કેવું મસ્ત મોટું ધામ છે કે તે પછી લાગી જાય. એ તો 25 રૂપિયા ભગવાન આલી દે ફરવા જવાથી. હા હા હેડો ખરો વાત તો થઈ ગઈ, મને કરવા દીધી તાન. જય બાપા સીતારામ.